વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। અંકલેશ્વરથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર 4 લેન રોડનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને 4 માર્ગીય બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે। રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ 6 કિલોમીટર લાંબા કોસંબડી સુધીના માર્ગને 33.35 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવામાં આવશે। માર્ગની કામગીરી આગામી 1 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। માર્ગના 4 લેન કામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। માર્ગ પહોળો થતા ઔદ્યોગિક વિસ્તારને જોડતા માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે। વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારને જોડે છે, જેને કારણે રોજિંદા વાહન વ્યવહારને ભારે રહે છે। 4 લેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોસંબડીથી વાલિયાને જોડતા માર્ગ નેશનલ હાઈવેમાં આવે છે, જેને પણ 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પર ચાલી રહ્યા છે। ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્શિયલ વિસ્તાર પર આવે છે, એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી। આજથી 10 વર્ષ પહેલાં આ 4 લેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું। ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ અને 9 મીટર આમ કરીને 4 લેન રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે 2.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી ગટર લાઈન, જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગટર લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ 6 કિલોમીટર રસ્તો એ 18 મહિના એની ટાઈમ લિમિટ છે। 30/12/25ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પતે, 18 મહિના સુધીમાં રાહ ન જોવી પડે, 12 મહિનામાં કામ પતે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્નો છે। અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે। દાહોદની જીઆરપી પોલીસે મધ્યપ્રદેશના સગીર વયના પ્રેમી પંખીડાઓને પકડી મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યા। દાહોદના રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસના સ્ટાફના માણસો ગત 20 જાન્યુઆરીએ રાત્રિના 11 વાગ્યાના સમય દરમિયાન પ્લેટફોર્મ 2 પર પેટ્રોલિંગ કરતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ અમૃતભાઈ ચૌહાણને તેવા સમયે પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર 2 સગીર વયની છોકરી તથા 2 છોકરાઓ સકમંદ હાલતમાં મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। તેઓ મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું અને પોતાના ઘરેથી લગ્ન બંધનમાં બંધાયન માટે ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું અને આ સગીર વયની છોકરીઓની સાથે ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવન ખાતે જઈ અને લગ્ન કરવાના હોવાનું જણાવ્યું, પરંતુ તેઓ ચારેય જતા ઇન્દોરની મથુરા જવાના બદલે બીજી ટ્રેનમાં બેસી જતા તેઓ દાહોદ સુધી આવી પહોંચ્યા હતા। ત્યારે તમામને જીઆરપી પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરી તેમના માતા પિતા સાથે સંપર્ક થતા
તેઓના માતા પિતાએ જણાવ્યું હતું કે અમારી છોકરીઓ ગત 19 જાન્યુઆરીના દિવસે કોચિંગ ક્લાસમાં જવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાં અમે મધ્યપ્રદેશમાં વિદિશા જિલ્લાના શમશાબાદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલો છે તેમ જણાવતા દાહોદ જીઆરપી પોલીસે શમશાબાદ પોલીસ મથકમાં જાણકારી આપતા શમશાબાદ પોલીસે દાહોદ આવી જતા ચારેય સગીર વયના પ્રેમી પંખીડાઓને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યા હતા ત્યારે અપહરણ અંગેનો ગુનો નોંધાતા મધ્યપ્રદેશ પોલીસે દાહોદની ઝડપાયેલા ચારેય પ્રેમી પંખીડાઓને લઈને મધ્યપ્રદેશ પોલીસ રવાના થઈ હતી. રિપોર્ટર અજય સાંશી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વરાહસ્વરૂપ ગામ ખાતે સમસ્ત આયોજિત ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ તાલુકાના વરાહસ્વરૂપ ગામના સમૂહ લગ્નમાં હાજરી આપતા ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગામના આગેવાનો, વડીલો, સાધુ સંતો, મહંતો તેમજ મિતિયાણા ગામના સરપંચ દેવાભાઈ, ઉપસરપંચ ભરતભાઈ તેમજ તમામ સભ્યોએ તેમજ આજુબાજુના ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ચેરમેન કરશનભાઈ ભીલ અને આજુબાજુમાં આવેલા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત તમામ મહેમાનોનું, સાધુ સંતો, મહંતનું સમૂહ લગ્ન આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વરાહસ્વરૂપ ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના તમામ મંડળ, ગામના તમામ ગ્રુપો તથા યુવાનો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો દ્વારા ભગીરથ સેવા આપી સમૂહ લગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું. સમૂહ લગ્નમાં જોડાયેલા પ્રભુતામાં પગલાં પાડનાર ગામની 11 નવદંપતી બહેનોને ગામના સરપંચ, ઉપસરપંચ દ્વારા તમામ નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રિપોર્ટ ભૂપત સાંખટ, જાફરાબાદ, અમરેલી. સામળદેવી ગામની પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ની 50 જેટલી કિશોરીઓને નિઃશુલ્ક સ્વચ્છતા કીટનું વિતરણ કરાયું. કાલોલ તાલુકાની શામળદેવી ગામ ખાતે હેલ્પ એજ ઇન્ડિયા NGO અને SMFG ઇન્ડિયા ક્રેડિટ કંપનીના CSR ફંડ દ્વારા શામળદેવી પ્રાથમિક શાળા ધોરણ 8ની 50 કિશોરીઓને સ્વચ્છતા કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફાર્માસિસ્ટ મિત્તલ ડામોર, કાલોલ તાલુકા ભાજપા મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સાથે શામળદેવી ગામના સરપંચ મહેશભાઈ તથા શામળદેવી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પારુલબેન પટેલ સાથે શામળદેવી ગામની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કિશોરીઓને સ્વચ્છતાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી અને માસિક ધર્મને લગતા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવાનો, તેમને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે જરૂરી માહિતી અને સાધનો પૂરા પાડવાનો હતો. સ્વચ્છતા કીટમાં સ્વચ્છતા સંબંધિત વસ્તુઓનું વિતરણ કરી સાથે કાર્યક્રમના આરોગ્ય કર્મચારી અને આશા વર્કર બહેનોએ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા મહત્વ વિશે માહિતી આપી હતી. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, પંચમહાલ. કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરાયું. કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત આજરોજ નગરપાલિકાના સભાખંડમાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, બેંક ઓફ બરોડા મેનેજર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના લોન ઓફિસર ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જ્યાં આ યોજના નાના વેપારી અને શેરી વિક્રેતાઓને લોન આપવામાં આવે છે, જેથી તેઓ તેમના વ્યવસાયને વિકસાવી શકે. યોજના હેઠળમાં કુલ 205 અરજીઓ આવી, જેમાં 32 અરજીઓ 50,000 રૂપિયાની લોન માટે કરવામાં આવી, 85 અરજીઓ 25,000ની લોન માટે કરવામાં આવી, ઉપરાંત 15,000 રૂપિયાની 68 જેટલી અરજીઓ કરવામાં આવી. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર બનાવવાનો છે. ત્યારે જે લઈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન બાબતે બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા લાભાર્થીઓને લોનની પ્રક્રિયા, લોનની રકમ, વ્યાજદર, ચૂકવણીની શરતો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જ્યાં નાગરિક નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું કે PM સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન આપવા માટે નગરપાલિકા દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે. તેમણે લાભાર્થીઓને અપીલ કરી છે કે તેઓ આ યોજનાનો લાભ લઈને પોતાના વ્યવસાયને વિકસાવે અને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આછવણી સેવા સમિતિ મંડળી ખાતે સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું.
આજરોજ તારીખ 24/1/2026ના રોજ સવારે 9:30 કલાકે આછવાણી સેવા સહકારી મંડળીના મકાનમાં સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના કરકમલોથી કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રભુદાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જીવતું અને જાગતું મંદિર એટલે લાઇબ્રેરી, જ્યાં જ્ઞાન, સંસ્કાર અને વિચારધારાનું સંવર્ધન થાય છે. મંત્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે મંદિરમાં દાન ન આપે તો પણ ચાલે, પરંતુ લાઇબ્રેરીમાં દાન જરૂર આપવું જોઈએ, કારણ કે નવી અને સશક્ત પેઢી તૈયાર થાય એ આપણા સમાજ અને ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમમાં છોટે મોરારી કુંડલીવાડા પીએન પટેલ, માજી પ્રમુખ ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ, સરપંચ પ્રકાશભાઈ ગૌવરી, લિતેશભાઈ, સરપંચ હસમુખભાઈ ભેરવી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીનભાઈ, કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ, નીલમબેન, મમતાબેન, કોંગ્રેસ યુથ પ્રમુખ પૂરવ તલાવ્યા, એસજી સેલ પ્રમુખ ઠાકોરભાઈ સહિત આજુબાજુના ગામોના વડીલો તથા યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ અવસરે મંત્રી નરેશભાઈ પટેલ તરફથી પુસ્તકાલયને પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આજે દરગામ તાલુકાના આસવણી ગામે અનેક ગામના લોકોના સહયોગના કારણે ખૂબ સારી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવી પેઢીને ગામમાં જ એક સારા પુસ્તકો સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષા હશે અથવા એણે કોઈ પણ પ્રકારનો બુક વાંચી એમના જીવનમાં એમને સમજણની જરૂર હશે એવા અનેક પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવ્યા છે. હજુ પણ આવનારા દિવસોમાં અનેક પુસ્તકો અહીંયા મૂકવામાં આવશે. પછી એ ધાર્મિક હશે કે એના જીવનનું ઘડતર માટેના હશે. દરેક પુસ્તકો એને ખૂબ ઉપયોગી બનવાના છે. મને કહેતા આનંદ થાય છે કે મારા મત વિસ્તારની અંદર ગ્રામજનોના સહયોગના કારણે જે આટલી સારી લાઇબ્રેરી બને છે એમાંથી અનેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ. અને આ જ ગામમાં નહીં, દરેક ગામમાં લાઇબ્રેરી બનવી જ જોઈએ, જેથી નવી પેઢીના ખૂબ જ ઉપયોગી બનશે. ડિજિટલ દુનિયાની અંદર મોબાઈલ ખૂબ સદુપયોગી પણ છે, પણ મોબાઈલનો આજે દુરુપયોગ પણ જ્યારે થઈ રહ્યો છે અને વધુ પડતો સમય નવી પેઢી મોબાઈલ પાછળ કાઢે છે, ત્યારે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહું છું કે તમે તમારા જીવનમાં મળેલો સમયને બગાડો નહીં અને આવા પુસ્તકાલયની અંદર આવીને જે પુસ્તક ગમે એની સાથે મન બનાવીને વાંચો અને એમાંથી ઘણું બધું તમે શીખો એવી અપેક્ષા. ધન્યવાદ. 24મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ 2026ની છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી. 24 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ. સમગ્ર દેશમાં જ્યારે દીકરીઓના હક્કો, સુરક્ષા અને સર્વાંગી વિકાસની ચર્ચા થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વાલી દીકરી યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2474 દીકરીઓને આ યોજના હેઠળ લાભાન્વિત કરી તેના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2008થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માધ્યમથી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યે પ્રવર્તતા ભેદભાવોને દૂર કરી તેમને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની સમાન તકો પૂરી પાડવાનો છે. દીકરી એ માત્ર પરિવારની મર્યાદા નથી, પરંતુ રાષ્ટ્રના ઘડતરની શક્તિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાલિકાઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, કન્યા કેળવણી પ્રોત્સાહન યોજના, શાળા પ્રવેશ અને ઉચ્ચ શિક્ષણ માટેની સ્કોલરશિપ યોજનાઓ તેમજ પોષણ અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા બાલિકાઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોજનાઓનો હેતુ માત્ર સહાય પૂરતી સીમિત નથી, પરંતુ બાલિકાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રાષ્ટ્રીય બાલિકા દિવસમાં દીકરીઓના અધિકાર, તેમના શિક્ષણ, કલ્યાણ અંગે સમાજમાં જાગૃતિ લાવવા, દીકરીઓને સશક્ત બનાવવાના હેતુથી સમર્પિત છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓના અભિયાન થકી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દીકરીઓના કલ્યાણના હેતુઓનો સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા પણ દીકરીઓના જન્મદર સુધારવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા માટે વર્ષ 2019થી વાલી દીકરી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
યોજના અંતર્ગત દીકરીને કુલ ₹1,10,000 સહાય આપવામાં આવે છે. દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ લે ત્યારે 4,000, 9મા ધોરણમાં પ્રવેશ લે ત્યારે 6,000 અને દીકરી લગ્નની પાત્ર ઉંમરે પહોંચે ત્યારે અથવા ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખની સહાય આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. ગ્રામ પંચાયતો અને મામલતદાર કચેરીઓ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવે છે. એટલું જ નહીં, ખાસ ઝુંબેશ અને કેમ્પના માધ્યમથી સરપંચ અને તલાટીઓના સહયોગથી સ્થળ પર જ ફોર્મ ભરી દીકરીઓને સહાય આપવાની કામગીરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા તમામ પાત્રતા ધરાવતા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે જો તમારી દીકરી આ યોજના માટે પાત્ર હોય તો ત્વરિત નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરી નોંધણી કરાવો. કોઈપણ દીકરી આ યોજનાના લાભથી વંચિત ન રહે તે જ આ દિવસની સાચી ઉજવણી ગણાશે. આજની બાલિકા આવતીકાલની વૈજ્ઞાનિક, ડૉક્ટર, પ્રશાસન કે નેતૃત્વશીલ નાગરિક છે. બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને સાર્થક કરતા આ સરકારી પ્રયાસો દીકરીઓને આત્મનિર્ભર બનાવી એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણના પાયાનો પથ્થર સાબિત થશે. મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટા ઉદેપુર. રાષ્ટ્રીય બાલિકા દિવસે દર 24મી જાન્યુઆરી ભારતમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દીકરીઓના અધિકારો, તેમનું શિક્ષણ અને એમના કલ્યાણમાં જાગૃતતા લાવવા માટે અને સમાજમાં સશક્ત કરવા બાબતે સમર્પિત છે. આ રાષ્ટ્રીય દીકરી દિવસ એ દીકરીઓના આરોગ્ય, શિક્ષણ, એમની સલામતી અને એમને સમાજમાં સશક્ત બનાવવા બાબતેના જે મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન આકર્ષિત કરે છે. ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓના અભિયાનો થકી સમાજમાં એક સકારાત્મકતા લાવવા માટેના પ્રયત્નો અને પ્રયત્નશીલ છે અને કાર્યરત છે. દીકરીઓના કલ્યાણના હેતુને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ દીકરીઓના જન્મદરમાં સુધારો કરવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે, દીકરીઓના શિક્ષણમાં સુધારો કરવા માટે, સમાજમાં સશક્ત સ્થાન બનાવવાના હેતુસર વર્ષ 2019થી વહાલી દીકરી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી દીકરીઓને 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે. જ્યારે પણ દીકરી પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે 4,000ની સહાય, દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે 6,000ની સહાય અને દીકરી લગ્નની ઉંમર થાય અથવા એને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો 1 લાખ રૂપિયા જેટલી સહાય એમ કરી અને કુલ 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ 2,474 જેટલી દીકરીઓ અને સહાય આપણે 1,10,000ની રકમની પ્રતિ લાભાર્થી દીઠ આપણે સહાય મંજૂર કરવામાં આવેલી છે. 2,474 જેટલા લાભાર્થીઓ આપણે છોટાઉદેપુર જિલ્લાઓમાં છે જેમને આપણે સહાય આપી ચૂક્યા છીએ. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બાકી તમામ રહેવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ એ પણ તેમની પાત્રતા ધરાવતી દીકરી હોય તો એમના નજીકની ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી કે ઈ-નારી પોર્ટલ, ઈ મહિલા કલ્યાણ પોર્ટલ છે ત્યાં અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ઝુંબેશ સ્વરૂપે કેમ્પ આયોજન કરી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીનો સંપર્ક કરી ત્યાં લાભાર્થીને સ્થળ પર બોલાવી અને ફોર્મ ભરવાની કામગીરી અને એમને સહાયતા આપવાની કામગીરી કાર્યરત છે. અમે પણ એ છોટાઉદેપુર જિલ્લાની તમામ દીકરીઓ, પાત્રતા ધરાવતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહે અને કોઈ પણ દીકરી યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ બાબતે સતત પ્રયત્નશીલ છે. તો છોટાઉદેપુર જિલ્લાના તમામ ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓને નમ્ર અપીલ કે એ પણ આ યોજનાનો લાભ મેળવે અને છોટાઉદેપુર જિલ્લાના તમામ દીકરીઓને 24મી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે હું હિનાબેન ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી છોટાઉદેપુર, આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસનો અકસ્માત, 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી. મોરબીમાં આજરોજ સવારે ધંધુકા મોરબી રૂટની એસટી બસ આગળ જતા વાહન સાથે અથડાઈ. આ સમયે બસ મુસાફરોની ભરેલી હોવાના કારણે 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી. ક્યાંથી આવતા હતા અને ક્યાં જગ્યાએ એક્સિડન્ટ થયો? કેવી રીતે એક્સિડન્ટ થયું? મને દેખાતું ત્યાં સુધી હું ઊભી હતી, મને સીટ નથી મળી એટલે આગળ એક એસટી આવેલી જતી હતી, પાછળ અમારી એસટી હતી તો વચ્ચે સીએનજી રિક્ષાવાળા ભાઈ આવતા હતા ને તો એને બચાવવા પલટી મારી ગઈ કે ના પાછળ વળી સામે બેઠા. કેટલા લોકોને ઈજા થઈ છે? આને ચક્કર આવી ગયા હતા મને ખ્યાલ નથી.
ક્યાંથી ક્યાં જતા હતા ને શું થયું? ધંધુકાથી મોરબી આવતા હતા તો આગળ રિક્ષા આવીને એમાં બ્રેક મારી બસવાળાએ એટલે ઘણા બધા લાગ્યું બધા માથું વાગ્યું. તમે કેટલા જણા હતા ને એમાંથી કેટલા લાગ્યું? ઘણા 10-15 જણા વાગ્યું તો કોઈ પ્રાઇવેટમાં ગયા ને કોઈ 108માં આવ્યા. ધંધુકા મોરબી તમે તમારા ફેમિલીના કેટલા જણા અમે ધંધુકા 2 જણા એમાં કોને કોને લાગ્યું? 2 ને વાગ્યું અંદાજિત કેટલા વાગ્યા કેટલા વાગે અકસ્માત બની? 11:30 વાગે. અંદાજે પેસેન્જર કેટલા હતા? પેસેન્જર તો ફૂલ બસ હતી, ઉભેલા હતા ઘણા, પેક બસ હતી. દાહોદમાં અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાહોદમાં આવેલી બી કેબિન પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અભિનંદન મંચ દ્વારા મા સરસ્વતી એટલે કે વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતી, કામદેવ અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. જે 19મી ઉજવણી કરવામાં આવી. વસંત પંચમીના દિવસે સવારના વીણાવાદની મા સરસ્વતીની પૂજા અર્ચના કર્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ મોટાભાગે ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને અન્ય કેટલાક દેશોમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે, તો ત્યાં જ ભારતમાં ખાસ બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં બિહાર અને ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. रिपोर्टर अजय सांची, वात्सल्यम समाचार, दाहोद। हम लोग यहाँ पे सरस्वती पूजा मनाते हैं। अभिनंदन मंच द्वारा यहाँ पे सरस्वती पूजा मनाई जाती है। यह पिछले 19 सालों से ये पूजा मनाई जा रही है। ये पूजा पहले छोटे से स्तर पे शुरू हुई थी, लेकिन ये धीरे धीरे बहुत बृहद स्तर पे हो चुकी है। हम लोग कम संख्या में जुड़े थे, अब संख्या भी बढ़ गई है और लोगों की संख्या भी बढ़ गई है और पूजा बहुत अच्छे से हो रहा है। ये पूजा हम लोगों ने इसलिए शुरू किया था ताकि बच्चों को हम लोगों के कल्चर के बारे में पता पड़े। ये सरस्वती माता आखिर माता विद्या की देवी, इस बारे में पता हो, इसलिए ये पूजा शुरू की थी। और आज देखते देखते ये पूजा यह स्तर बहुत बड़े स्तर पे हो गया है। प्रोग्राम सुबह से ही स्टार्ट होता है। सुबह पूजा होती है, फिर बच्चों का कार्यक्रम होता है जिसमें क्विज होता है, म्यूजिकल चेयर वगैरह होते हैं और लेडीज़ों के लिए भी म्यूजिकल चेयर वगैरह होता है, जेंट्सों का भी म्यूजिकल चेयर होता है, मस्ती होता है। दिन भर हम लोग सब मस्ती करते हैं। लोग हर दिन तो अपने कामों में उलझे रहते हैं, लेकिन ये 1-2 दिन होता है जिसमें हम लोग सब चीज़ भूल के एक साथ मिलजुल के पूजा करते हैं। और शाम को आरती होती है और बच्चों का डांसिंग प्रोग्राम, सांस्कृतिक प्रोग्राम, जो बच्चे गाने में पार्टिसिपेट करना चाहे या फिर डांस करना चाहे, सब प्रतियोगिताएं वगैरह होती है और सबको प्राइज़ डिस्ट्रीब्यूट होता है। यही आशा करते हैं कि हर साल ये पूजा और अच्छे तरीके से हम लोग कर सकें और सबका भगवान यही आशा करते हैं कि माँ सरस्वती सबको सुख और शांति और विद्या, सुख शांति प्रदान करे और विद्या दे। बस यही है। आपका नाम? जी रुमकी सिन्हा। हम सब यहाँ पे वसंत पंचमी के दिन सरस्वती पूजा का समारोह में शामिल होने आए हैं। हर साल यह समारोह होता है। इस समारोह को 19 साल हो गए हैं और हम सब आगे भी यह समारोह में शामिल होते रहे। यह वसंत पंचमी के शुभ आरंभ में, शुभ समारोह में हम सब यहाँ पे पूजा करते हैं और बच्चे और बड़ों के साथ हम सब यह खूब एंजॉय करते हैं और आगे भी हम लोग यह समारोह में शामिल होते रहे। आप सबका आशीर्वाद बना रहे। आपका नाम? मेरा नाम सोनाली सिंह। बढ़िया। इस महा सरस्वती की पूजा बसंत पंचमी के दिन मनाया जाता है, जो कि दाहोद बी केबिन के पास 19वीं वर्ष में हम लोग प्रवेश किए हैं, जो कि छोटी स्तर से बड़े स्तर पे बहुत हो गया है। बहुत गांव यहाँ से शहर के बाहर के जितने भी हैं सभी आ रहे हैं। माँ विद्या देवी सरस्वती, जिसकी बच्चों की जानकारी यहाँ कम थी, जो हमने मेरे बिहार, बंगाल, यूपी, उत्तर भारतीय मनाते हैं, यहाँ गुजरात में कम मनाते थे, उसको अभी बृहत हो गया है। और इसमें हम लोग मूर्ति बड़ौदा से लेके आते हैं। इसमें हम लोग सब सहयोगी अखिलेश चौधरी, राजीव त्रिवेदी, रंजय चौधरी, रणवीर और सब का सहयोग रहा है और सभी का सहयोग रहा है। माँ का आशीर्वाद से हर बार सब आगे उन्नति बढ़ रहे हैं। इसी तरह हर साल मनाते रहेंगे। दिनेश कुमार सिन्हा, स्टेशन मास्टर दाहोद। दाहोद रेलवे स्टेशन परिसर में सन 2008 से सरस्वती पूजन हम लोग के द्वारा शुरू किया गया।
जो आज 19वें वर्ष में प्रवेश कर गया। धीरे धीरे शुरुआत इसकी बहुत ही कम मात्रा में थी, लेकिन आज हम पूरे सिटी को एक साथ कर लिए हैं। पहले सिटी के लोग इसमें बहुत कम भाग लेते थे, लेकिन आज के डेट में सिटी के हर बच्चे, हर नौजवान, हर माता पिता हमारे साथ हैं और हम बहुत सुकून महसूस करते हैं। बहुत अच्छा लगता है। माँ की पूजा हम लोग करते हैं, माँ की संध्या आरती होती है, रेस चेयर रेस होता है, इसके बाद डांस का प्रतियोगिता होता है और सभी प्रतिभागी को हम लोग इनाम की घोषणा करते हैं और इनाम देते हैं। आपका शुभ नाम? अखिलेश चौधरी, ट्रैफिक इंस्पेक्टर दौड़। यहाँ पे सरस्वती पूजा होती है, मतलब गत 19 साल से हम लोग सरस्वती पूजा मना रहे हैं। ये पूजा इसलिए मनाते हैं कि बच्चों को हम लोगों को कल्चर पता पड़े, क्योंकि यहाँ पूजा नहीं होती है इधर। तो हम लोगों ने ये पूजा की शुरुआत एक छोटे स्तर पे की थी और आज ये बृहद रूप ले चुका है। मतलब पिछले 19 साल से हम ये पूजा कर रहे हैं। इसमें क्या दिन भर प्रोग्राम चलता रहता है। सुबह पूजा आरती वगैरह होती है, सब लेडीज से क्विज वगैरह होता है, बच्चों का क्विज होता है और डांसिंग चेयर वगैरह होता है और शाम को आरती होती है, सांस्कृतिक प्रोग्राम होता है। पहले ये बिल्कुल छोटे से स्तर था, लेकिन अब ये बहुत बड़ा रूप ले चुका है और धीरे धीरे संख्या बढ़ती ही जा रही है और बहुत अच्छा हो रहा है। और सबका आशीर्वाद इसी तरह से बना रहे और ये पूजा अच्छी तरह से इस तरह से बनता रहे और ये बड़ा और अच्छे से हम लोग कर पाए, बस यही आशा करते हैं। आपका नाम? जी, मेरा नाम रूपी सिन्हा। દાહોદમાં અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। અજાણી મહિલાની હત્યા કે આત્મહત્યા ગૂંટાતું રહસ્ય। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની ઘટના। પેથાપુર તળાવ પાસેથી મહિલાની લાશ મળી આવી। પેથાપુર પાણિયા તળાવની બાજુમાં મહિલાની લાશ મળી આવી। ઘટના સ્થળે એસઓજી એલસીબી પોલીસની ટીમો પહોંચી। સ્થાનિક લીંબડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। અજાણી મહિલાના પરિવારની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચતા મહિલાના મોત અંગે તપાસ હાથ ધરાઈ છે। પોલીસે મહિલાની ડેડ બોડીવાળી જગ્યા પર ક્રાઇમ સીન લગાવી તપાસ હાથ ધરી છે। મરનાર અજાણી મહિલા કોણ, કેવી રીતે મોત નીપજ્યું તે દિશામાં પોલીસની તપાસ। રિપોર્ટર અજય શાંસી, ફાતસલમ સમાચાર, દાહોદ। સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના ડોક્ટર અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત કરાયું। તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે। સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં વડા ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર અસીમ શુક્લા 2 વર્ષની જેમત બાદ બાળકોમાં જોવા મળતી બ્લેડર એક્સ્ટ્રોફી અને પેશાબ માર્ગની જટિલ સર્જરી બીમારીઓ પર ડોક્ટરો માટે અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે। 18 વર્ષના લાંબા બ્લેન્ડર એક્સ્ટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાન આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનોને જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં પથદર્શક બનશે। વૈશ્વિક ખ્યાતિ ધરાવતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડોક્ટર પીપી સાલે, પોલ મેર્ગ્યુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇઝ અને ડોક્ટર અસીમ શુક્લા સાથે સિવિલ અમદાવાદના ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર જયશ્રી રામજીના સહયોગથી 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને આખું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા બ્લેડર એક્સ્ટ્રોફી સર્જિકલ વર્કશોપની સફળતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ 450 પાનાનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે। પુસ્તકના વિશ્વભરના અગ્રણી ડોક્ટર દ્વારા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે નવજાત ખામીઓના નિદાન, તેના આનુવંશિક જોખમો અને ખામીઓને સુધારવા માટે આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારપૂર્વક આવરી લેવામાં આવ્યો છે। વધુમાં ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછું હોસ્પિટલમાં રોકાવવું પડે અને કોસ્મેટિક રીતે પણ સર્જરી બાદ બાળકોનો દેખાવ સુધરે તેવી નવીન સર્જરી ટેકનિકોની વિગતો આ પુસ્તકને વિશ્વભરમાં બાળ યુરોલોજિસ્ટ માટે વિશેષ બનાવે છે। આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જરી બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવો વિશ્વાસ ડોક્ટર રાકેશ જોશીએ વ્યક્ત કર્યો હતો। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે બ્લેડર એક્સ્ટ્રોફી એપિસ્પીડિયાઝ ઉપર સ્પ્રિંગર નેચરે એક બુક પબ્લિશ કરી। છેલ્લા 18 વર્ષથી બ્લેડર એક્સ્ટ્રોફી પર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં દર વર્ષે જાન્યુઆરીમાં વર્કશોપ થાય છે અને અત્યાર સુધી 300થી વધારે બાળકોને એનો લાભ મળ્યો છે। હું ડૉક્ટર રાકેશ જોશી અને અસીમ શુક્લા
અમે બંને ચીફ એડિટર તરીકેની ભૂમિકા નિભાવી છેલ્લા 2 વર્ષથી સખત મહેનત કરી અને સાથે સાથે અમારી જે ટીમ જે છેલ્લા આટલા બધા વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા છે એવા ડૉક્ટર જયશ્રી રામજી, ડૉક્ટર પીપી સાલે, ડૉક્ટર પોલ મર્ગ્યુનિયર, ડૉક્ટર ડેના વેસ અને ડૉક્ટર પ્રમોદ રેડ્ડી, આ લોકો જે લોકો વર્લ્ડના રિનાઉન્ડ પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે, અમે લોકોએ સાથે મળી અને આ બુક પબ્લિશ કરી છે. છેલ્લા 22 વર્ષથી આવી કોઈ બુક ઇન્ટરનેશનલ લેવલે માત્ર બ્લેડર એક્સ્ટ્રોફી પર પબ્લિશ નથી થઈ અને આપણે ઇન્ડિયા લેવલે કહીશ તો આ સૌથી પ્રથમ આ બુક છે જેની અંદર 29 ચેપ્ટર્સ છે અને દરેક ચેપ્ટર્સને લખવાવાળા લોકો વિશ્વના એવું કહીશું કે ખૂબ જાણીતા પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે. દરેકે પોતપોતાનો અનુભવનો નિચોડ એમાં લખ્યો છે અને માત્ર સર્જરી નહીં પરંતુ સર્જરી સિવાયની આસ્પેક્ટ એટલે સોશિયલ આસ્પેક્ટ, બાળકોએ કેવી રીતે આગળ ધ્યાન કરવું, એનેસ્થેટિસ્ટ કેવી રીતે પેઇન મેનેજમેન્ટ કરે છે, ભવિષ્યમાં એની જેમ બાળક મોટું થઈને એડલ્ટ થાય ત્યારે શું તકલીફો આવે ને એના શું નિવારણો છે, દરેક એ પોતાના જીવનનો બધો જ નિષ્કર્ષ અનુભવ આ બુકની અંદર ઠાલવી દીધો છે. અને અમે કહીશ કે આ સૌ પ્રથમ બુક જે સિવિલ હોસ્પિટલ અમદાવાદના લોકો અને એના કેમ્પ થકીના જે અનુભવ થકી જે લખવામાં આવી છે અને સાથે સાથે બીજા લોકોના પણ ચેપ્ટર છે. હું એમ માનીશ કે ઉભરતા સ્ટુડન્ટ્સ અને બધા જ ડૉક્ટરને જે બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી કરવા માટે પણ વિચાર કરતા હશે એમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે સિવિલ હોસ્પિટલમાં જે થયેલું 18 વર્ષનું જે કામ છે એનો પણ નિચોડ આની અંદર મૂકવામાં આવ્યો છે અને જેના થકી લોકોને ખ્યાલ આવશે કે કેવું કામ થઈ રહ્યું છે અને એની સાથે સાથે બીજા બધા જ જાણીતા લોકોના પણ અનુભવોના ચેપ્ટર્સ છે. એટલે હું આખું છું કે ખૂબ જ ઉપયોગી પીડિયાટ્રિક સર્જરી કરતા સ્ટુડન્ટ્સને, એના ફેકલ્ટીઝ એટલે કે કન્સલ્ટન્ટને, યુરોલોજીના જુનિયર ફેકલ્ટીઝ કન્સલ્ટન્ટ કે જે લોકો રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજીમાં કામ કરી રહ્યા છે એમને પણ આ ચોપડી આ બુક ખૂબ જ ઉપયોગી થશે. પરંતુ આજે મને એક ટીચર તરીકે, એક પ્રોફેસર તરીકે ખૂબ જ ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે. મોરબીને ₹1042 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી. ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈએ લઈ જવામાં મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ મોરબી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી વધારો કરતી ₹1042 કરોડથી વધુ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. વિકસિત ભારતના નિર્માણને બમણો વેગ આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે મોરબી મહાનગરપાલિકાના શહેરી વિકાસના કામો સાથે અદ્યતન રોડ, રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેખી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દુર્લભજી દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતિભાઈ કવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી NS ગઢવી, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, જયંતિભાઈ ભાડેસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છે તેના પૂર્વાભ રૂપે આજે 1042 કરોડના વિકાસ કામો મોરબીને આપવાની મને તક મળી છે. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે માટેનો આજનો કાર્યક્રમ છે. તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુદૃઢ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને છે. મોરબી અને મોરબીમાં જ્યાંથી કોર્પોરેશન આવ્યું પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશનને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે. 70.51 કરોડના ખર્ચે બ્રિજ લીધો છે. બ્રિજ થવા જઈ રહ્યો છે. સાથે સાથે કેનાલ જે છે એ કેનાલને બોક્સ કન્વર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલે કેનાલ પૂરા થઈ જાય છે, ઓપન કેનાલ છે અને તે લગભગ સિટીની વચમાંથી લગભગ પસાર થઈ રહી છે. અને ગુજરાતનો લીડ લઈને આગળ વધશે તો વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત તરફ આપણે આગળ વધી શકીશું. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું.
જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.